હોસ્ટેલમાંથી 300 વિદ્યાર્થીઓને બહાર કઢાતા એબીવીપીનો યુનિવર્સિટીમાં વિરોધ, વીસીને રજૂઆત. હોસ્ટેલમાંથી 300 વિદ્યાર્થીઓને બહાર કાઢતા એબીવીપીનો યુનિવર્સિટીમાં વિરોધ, વીસીને રજૂઆત. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે વિરોધ નોંધાયો છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેલા લગભગ 300 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને હોસ્ટેલના રિનોવેશનને કારણે બહાર કાઢવામાં આવ્યા છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. હોસ્ટેલમાંથી બહાર કઢાયેલા વિદ્યાર્થીઓને હવે ખાનગી પીજી હોસ્ટેલમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું છે, જ્યાં તેમને 1 મહિનાની ₹8,000 જેટલી ફી ચૂકવવી પડે છે, જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલમાં 6 મહિનાની ફી માત્ર ₹3600 હતી. આ તફાવતને કારણે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો વધી ગયો છે. વિદ્યાર્થી પરિષદે આ નિર્ણયનો વિરોધ કરતા યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરને રજૂઆત કરી છે. એબીવીપીના આગેવાનોનું કહેવું છે, રિનોવેશનના નામે વિદ્યાર્થીઓને તાકીદે બહાર કાઢવું યોગ્ય નથી અને તેમને યોગ્ય વિકલ્પ કે સહાયતા આપવી જોઈએ. વિદ્યાર્થીઓ માંગ કરી કે પીજી હોસ્ટેલની વધારાની ફી યુનિવર્સિટી દ્વારા ચૂકવવી જોઈએ. હોસ્ટેલના રિનોવેશન માટે યોગ્ય આયોજન અને સમયપત્રક ન હોવાને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એબીવીપીએ ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓની મુશ્કેલીનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. હાલ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં પણ આ નિર્ણયને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે જે મેરી રજૂઆત યુનિવર્સિટીથી રજૂઆત કર્યા, વિશેષથી રજૂઆત કર્યા કે જે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે. માનો બહેનોના હોસ્ટેલમાં 250 જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના 300 જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે. આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાઇબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લઈને પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે 8,000-9,000 ફી ભરીને પીજીમાં રહી શકે, તો વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વીસીસીથી રજૂઆત કર્યા છે કે 48 કલાકમાં તમે આ વિદ્યાર્થીઓના પછી હોસ્ટેલમાં એડમિશન નહીં આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશ આ મુદ્દાને લઈને.